નથી. અરે આ કેટલા બધા રમકડા છે, મને રમવાનો. ભણિયા તું આવી ગયો? હા મામા. દફતર કેમ ફેંકી દીધું? હવે મારે ભણવું જ નથી, હું ભણી ભણીને કંટાળી ગયો છું. તો ઠીક, તારી ઈચ્છા. હા મામા. અરે આ રમકડા કેવા ગંદા થઈ ગયા છે, આનાથી રમવું ગમે નહીં. ભલે આ રમકડાથી હું એને રમીશ. અરે આ રમકડા કેવા સુંદર મજાના થઈ ગયા છે. હવે આ રમકડાથી રમવાની મજા આવશે. રમકડાથી તો મેં રમી લીધું. હવે અરે આ કેવું રમકડો, આને તો મેં ક્યારેય નથી જોયું. આને આ રમકડાથી હું તેને રમીશ. ભણિયા ઉભો રે, આ કઈ નાનું અમથું રમકડું નથી, આ તો રોબોટ છે. આપણા ઘરમાં ખૂબ જ કામ આવે. આના છેડા બેડા કઈ તૂટી ગયા હશે તો તને નુકસાન થશે. હા મામા, તમે તમારું કામ કરો. અરે મામા તો સાવ આવા જ છે, મને કઈ રમવા જ નથી દેતા. ભલે હું આ રમકડાથી રમવાનો જ છું. મામા મામા જો ભણિયા, મેં તને કીધું તું ને, આ કઈ નાનું અમથું રમકડું નથી, આ તો રોબોટ છે. બીજું કે તારે હવે નકરું રમવામાં જ ધ્યાન ન દેવું જોઈએ, તારે હવે ભણવામાં પણ ધ્યાન દેવું જોઈએ. જો તું ભણીશ નહીં તો તને સારી નોકરી નહીં મળે, અને નોકરી નહીં મળે તો તને સારી છોકરી નહીં મળે. એટલે માટે હવે તું રમવામાં જ ધ્યાન દેજે અને ભણવામાં જ ધ્યાન દેજે અને રમવાનું હવે તું છોડી દેજે. હા મામા, હવે હું ખૂબ ભણીશ અને રમવાનું ઓછું કરી દઈશ. ખૂબ ભણીશ અને નોકરી લઈશ, અને આના જેવો હું પણ મોટો રોબોટ બનાવીશ. વાહ મારા ભણિયા, વાહ. સુંદર મજાનું રોબોટ દ્વારા એક બાળ નાટક આપ્યું.